સાચી વાત બેદળકની અંદર પિંકેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાની અંદર આવેલી નગરપાલિકા છે એ નગરપાલિકાના વિશે વાત કરવાના છે કે નગરપાલિકાનો જે મોટો નેતા છે જેને પ્રજાના કામ કરવાના છે, પ્રજાલક્ષી કામ કરવાના છે, પરંતુ અત્યારે જે માહોલ સર્જાઈ રહ્યો છે, માહોલ જે દેખાઈ રહ્યો છે એમાં એવું સાબિત થતું દેખાઈ રહ્યું છે અને લોકોના જે પ્રશ્ન ઉઠી રહ્યા છે એમાં દેખાય છે કે આ જે પ્રમુખ સાહેબ છે એ પ્રમુખ સાહેબ એ જ્ઞાતિ, જાતિ, ધર્મ, વિસ્તાર, પ્રાંત એનાથી ઉપર ઉઠીને કામ કરવાની વાત એમને કરવાની હોય એની જગ્યાએ માત્ર જ્ઞાતિવાદ કે જાતિવાદના લાભો લઈ અને પછી પોતાના માટે ભેગું કરવાનું, આ કયા પ્રકારની વાત છે એનો સવાલ આજે મહીસાગર જિલ્લાની અંદર લુણાવાડાના નગરસેવકોની વચ્ચે ઉઠ્યો છે। વાત મુદ્દાની એ છે કે એક બાજુ પ્રમુખ સાહેબ એક કોમ્પ્લેક્સને બંધ કરાવવા માટે પોતે અરજદાર બને છે અને જે કોમ્પ્લેક્સની અંદર એમની પોતાની પ્રોપર્ટી આવેલી છે તેના લઈને એ કોમ્પ્લેક્સને લઈને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વેપારીઓને, ગ્રાહકોને અને આ ઉપરાંત આજુબાજુની જે કંઈ પણ દુકાનો છે એ દુકાનોની અંદર જે ગ્રાહક આવે છે એમના પાર્કિંગને લઈને ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ છે। ત્યારે એ પોતે અરજદાર કેમ નથી બનતા? શું આ જે કોમ્પ્લેક્સ જે છે જે કોમ્પ્લેક્સમાં સીલ મારવામાં આવ્યો હતો પરંતુ એમની પોતાની પ્રોપર્ટી હોવાના કારણે એ સીલ હટાવી લેવામાં આવે છે, કોમ્પ્લેક્સને ધમાકેદાર રીતે ચાલુ કરી દેવામાં આવે છે, પરંતુ એનાથી જે ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા સર્જાઈ રહી છે લુણાવાડા ચોકડી પાસે એનાથી સીધું સાબિત થાય છે કે આ કોમ્પ્લેક્સની અંદર કોઈપણ પ્રકારનું બેઝમેન્ટ કે પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આજે ભયંકર જે ટ્રાફિક છે ટ્રાફિકની સમસ્યા સામે આવી રહી છે। તો સીધો સવાલ પ્રમુખ સાહેબને એ કરવાનો છે કે તમારે આ કોમ્પ્લેક્સને બંધ કરાવવા માટે તમે અરજદાર ક્યારે બનશો? કારણ કે આમ તો એઝ એ પ્રમુખ તરીકે તમે બીજા કોમ્પ્લેક્સને બંધ કરાવવા માટે કે જેમાં તમને અત્યાર સુધી કોઈ લાભ મળ્યો નથી એને બંધ કરાવવા માટે તમે આજે પ્રશ્ન ત્યાં ઉઠાવ્યો છે અને એને સીલ કરવામાં આવ્યો છે, તો આ જાહેર જનતાને જે તકલીફ પડી રહી છે કોમ્પ્લેક્સને કારણે જે બેઝમેન્ટનું પાર્કિંગ નથી એ કોમ્પ્લેક્સને બંધ કરાવવા માટેની અરજી તમે ક્યારે દાખલ કરશો એનો જવાબ લુણાવાડાની જનતા માગી રહી છે। અને આ કયા પ્રકારની રાજનીતિ છે સાહેબ? એકદમ નીચ, નફ્ફટ, નિર્મમ, નિર્લજ, નિર્દયી પ્રકારની રાજનીતિ તમે જે કરી રહ્યા છો અને રાજનીતિની આડમાં તમે લોકોના પ્રશ્નોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો આ દબાવવાનો પ્રયત્ન બંધ કરો અને તમે લોકોના જે કાર્યો છે, લોકોના જે પ્રશ્નો છે એને સાંભળવા માટે તમે તૈયાર થઈ જાઓ, કારણ કે આ બધું હવે જનતા ચલાવી લેશે નહીં। આના માટે આપણે વધુ વિગતે ચર્ચા કરશું આવતા અંકે। ત્યાં સુધી સાંભળતા રહીએ સાચી વાત બેધડક। ચેનલને ફોલો કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો।